રાજકોટમાં રાજકુમાર જાટના મોત મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો। રાજકુમારનું મોત બસની અડફેટે આવી જતા થયું છે। રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે। રાજકુમાર જાટના મોતને લઈને પોલીસે દાવો કર્યો છે કે અકસ્માતમાં તેનું મોત થયું છે, એટલે કે બસની અડફેટે તેનું મોત થયું। પોલીસે ખાનગી બસને પણ ગુનામાં લીધી છે અને ડ્રાઈવર ક્લીનરની અટકાયત કરી છે। સાથે જ પોલીસે કહ્યું, રાજકુમારના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે, જેમાં શરીર પર 42 ઈજાના નિશાનો જોવા મળ્યા છે। આ ઈજા પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતના કારણે હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ પોલીસે 150થી વધારે સીસીટીવી તપાસ્યા હતા। સમગ્ર મામલે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી મહાસાગરની બસને પણ જપ્ત કરી છે। લોકગાયક વિક્રમ ઠાકોરની નારાજગી પર કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે। વિધાનસભામાં કેટલાક ગાયક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। એક વિડીયો બનાવી તેમણે કહ્યું હતું કે ગાયક કલાકારોમાં 2 ગ્રુપ પડી ગયા છે, ત્યારે હવે આ મામલે લોકગાયક કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે। નારાજગી યોગ્ય છે અને આ કોઈ પૂર્વ આયોજિત આમંત્રણ નહોતું, સહજ આમંત્રણ મળ્યું, બધા ગયા છે। પણ કલાકાર એ બધી દરેક જ્ઞાતિનો હોય છે, કલાકારને કોઈ જ્ઞાતિ નથી, કલાકારને જ્ઞાતિ કલાકાર હોય છે, એટલે જ્ઞાતિવાદના કેવલ આ કલાના ક્ષેત્ર પોલીસ ન હોય। તમે ક્યારે વિચાર્યું છે કે તમારું વાહન ઘરે હોય ને ટોલ ટેક્સ કપાઈ જાય? આ ઘટના બની છે મહીસાગર જિલ્લામાં, જ્યાં ગ્રાહકની કાર ઘરે પાર્ક કરેલી હતી અને ખાતામાંથી પૈસા ડેબિટ થઈ ગયા। વાહન ઘરના પાર્કિંગમાં, કાર માલિક મીઠી નીંદરમાં ને ટોલ નાકા પરથી ટોલ ટેક્સ કપાઈ ગયો છે। જી હા, આવો અજીબો ગરીબ કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે, જ્યાં ગાડી ઘરે હોવા છતાં ટોલ નાકાએ પૈસા ડેબિટ કર્યા છે। ગ્રાહકના ખાતામાંથી પૈસા ડેબિટ થતા ચકચાર મચી છે। જ્યારે પૈસા કપાયા ત્યારે ગાડી પોતાના મકાન પાસે પાર્ક કરેલી હતી અને માલિક રાજેશ સુથાર મીઠી નીંદર માણી રહ્યા હતા। આ ઘટનાને લઈને રાજેશ સુથારે ટોલ નાકા પર ફ્રોડ થતું હોવાનો આક્ષેપ કરીને પૈસા રિફંડ મળે તેવી માંગ કરી છે। હવે તો ગ્રાહકોના આક્ષેપને લઈને જો પોલીસ કાર્યવાહી કરે તો દાહોદ લીમડીના ટોલ નાકાની હકીકત પણ સામે આવી શકે છે। ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દરેક કૃષ્ણ મંદિરોમાં હોળી ધૂળેટીના પર્વની ગઈકાલે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી, ત્યારે ડાકોર પવિત્ર યાત્રાધામમાં પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી। ધૂળેટીના દિવસે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઉમટી સમગ્ર મંદિર પરિસરમાં જય રણછોડ માકણછોડના નાદથી ગુંજી ઉઠ્યું। વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ ભગવાન તરફ દોડ લગાવી મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી તો મોટાભાગના શ્રદ્ધાળુઓ આગલા દિવસે દર્શન કરવા ડાકોર પહોંચી ગયા હતા। તેઓએ રાતવાસો કરીને સવારે મંગળા આરતીના દર્શન માટે મંદિરના દ્વાર આગળ લાઈન લગાવી હતી। તો ડાકોરના ઠાકોરે સોનાની પિચકારીથી ભક્તો સાથે ભગવાને રંગોત્સવનો પર્વની હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી, તો બીજી તરફ દેશ વિદેશથી આવેલા ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે અધીરા બન્યા હતા। દ્વારકામાં ધામધૂમથી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો। હૈયેથી હૈયું દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યું। આજે ધૂળેટીના દિવસે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઉમટી પડી છે। સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ ભગવાન તરફ દોડ લગાવી હતી અને મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। લોકોએ મંદિર પરિસરમાં એકઠા થઈને ફૂલોથી હોળી રમી હતી। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જગત મંદિર પરિસર બહાર નીકળતાની સાથે જ અબીલ ગુલાલની ભક્તો પર છોડો ઉડાડવામાં આવી હતી। આજના દિવસે હજારો ભક્તોએ દ્વારકાધીશના રંગે રંગાઈ રંગોના આ ઉત્સવને મનાવ્યો હતો। યાત્રાધામ શામળાજીમાં રંગ ઉત્સવની ઉજવણી કરાઈ। ભગવાન શામળાજીને ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો। ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે ફાગણી પૂનમ નિમિત્તે રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉજવણીમાં ભગવાન શામળિયાને સફેદ વસ્ત્ર પરિધાન કરવામાં આવ્યા। ભગવાનને અબીલ ગુલાલ સહિત કુદરતી રંગોનો છંટકાવ કરાયો। વિશેષ આકર્ષક રૂપે ચાંદીની પિચકારીથી ભગવાન અને ભક્તો પર રંગ છાંટવામાં આવ્યો। જો કે આજના દિવસે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સૌ કોઈ સાથે મળી શામળિયા સાથે ધૂળેટીના રંગે રંગાઈ ગયા હતા। હોળી ધૂળેટી નિમિત્તે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો
હજારો ભક્તો સાથે આ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવ્યો. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે માનગઢ ખાતે દેશી ઢોલ વગાડીને ધૂળેટીની ઉજવણી કરી. આજે ધૂળેટીનું પર્વ છે. લોકો એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરે છે. હોળી અને ધૂળેટી પર્વનો ખાસ કરીને આદિવાસી વસ્તી વિસ્તારની અંદર વધુ મહિમા રહેલો છે. ત્યારે મહીસાગરના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધૂળેટીની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ડોક્ટર કુબેર ડિંડોરે પરંપરાગત ગફુલી ટીમલી નૃત્ય કરી દાંડિયા રમી ઉલ્લાસભેર ધૂળેટી પર્વને ઉજવ્યો હતો. જ્યારે તેઓએ આસપાસના વિસ્તારોમાંથી આવેલા સ્થાનિક લોકોને રંગ લગાવી શુભકામનાઓ પાઠવી હતી. તેમજ લોકોએ પણ મંત્રીજીને રંગ લગાવીને તેમની સાથે ઉત્સાહથી ધૂળેટી ઉજવી છે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે દર વર્ષની જેમ પરંપરાગત રીતે ટીમલી ડાન્સ કરી દાંડિયા રાસ રમીને ધૂળેટીની પરંપરાગત રીતે ઉજવણી કરી. આદિવાસી સમાજની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. હોળીના પર્વ દરમિયાન આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા ઘેરિયા બન્યા હતા. જેવી રીતે ગુજરાતની ઓળખ ગરબો છે, તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની ઓળખ એટલે ઘેર નૃત્ય છે. ત્યારે આદિવાસી સમાજના લોકો ઘેરિયા બનીને હોળીની અનોખી રીતે ઉજવણી કરે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બોગજ ગામ ખાતે ઘેરિયા બનીને ગામના લોકો સાથે હોળીની ઉજવણી કરી હતી. ઘેરૈયા અંગે રસપ્રદ વાત એ છે કે આ ટુકડીમાં એક નાયક હોય છે, તેને કવ્યો કહેવામાં આવે છે અને આ કવ્યો ગરબાની જગ્યાએ આદિવાસી ભાષામાં ગીત ગાય છે અને ટુકડીના બીજા સભ્યો તેને ઝીલે છે. ઘેરમાં એક ઘોડીવાળો હોય છે, એક લાકડી ઉપર ઘોડાનું માથું બાંધેલું હોય છે. તે લાકડી બે પગ વચ્ચે રાખીને ઘોડો રમે છે. હોળી એ આદિવાસી સમાજ માટે ખૂબ જ પવિત્ર તહેવાર છે અને આ તહેવાર દરમિયાન આદિવાસી પુરુષો ઘેરિયા બનીને નૃત્ય કરે છે. હોળીના પર્વમાં સૌ કોઈ લોકો રંગ સાથે અલગ અલગ રીતે હોળીની ઉજવણી કરતા હોય છે. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ અલગ અને ખાસ પ્રકારની હોળી ઉજવણી છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. અહીં હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું, જે જોઈને તેનું મન વિચલિત થયું અને તે રાખમાં ખૂબ જ આળોટે છે, જેમાંથી અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં અલગ અલગ નામોથી હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ સ્મશાન યાત્રા કાઢીને હોળીની ઉજવણી જંબુસરના પાંજરાપોળમાં કરવામાં આવે છે. સાબરકાંઠામાં હોળીના પર્વ નિમિત્તે આજે પણ 900 વર્ષ જૂની પરંપરા યથાવત છે. લોકો એકબીજા પર સળગતા લાકડા ફેંકે છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભાણપુર ગામે વર્ષો જૂની બાપદાદાઓ વખતની ચાલી આવતી 900 વર્ષ જૂની અનોખી પરંપરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની વર્ષો જૂની પરંપરા પ્રમાણે રમાતા ડુંગા પ્રથામાં હોળી દહન બાદ અર્ધ સળગેલા લાકડા એટલે કે ડુંગા સામે ફેંકીને મારવામાં આવે છે. આ પ્રથાને જોવા આજુબાજુના લોકો સહિત ગ્રામજનો હજારોની સંખ્યામાં હોલિકા દહન બાદ ડુંગા પ્રથા જોવા માટે આવતા હોય છે. યુવાનો દ્વારા સામે સળગતા હોય એવા ડુંગા ફેંકવામાં આવે છે. જાણે તીર કમાનમાંથી નીકળે તેમ સળગતા ડુંગા એકબીજા પર ફેંકાતા યુદ્ધ જેવો માહોલ અહીં સર્જાય છે. ભલે જમાનો કળયુગનો હોય, પરંતુ આજે પણ અનેક જગ્યાઓ એવી છે જ્યાં હોળી દહન સાથે આ પરંપરા જોવા મળે છે.